નમસ્કાર, કેમ છો? શિક્ષણ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. સરસ મજાનું અત્યારે ઠંડુ ઠંડુ ચિલ્ડ વેધર છે. બહુ ઠંડી લાગી રહી છે. જેકેટ નથી લાવ્યો એટલે ઘેર નથી જઈ શક્યો, પણ મજા આવે છે. ઠંડી ઠંડીની અંદર પણ આપણે મોજ કરશું. રાત્રિનો ભોજનનો સમય થઈ ગયો છે. શું છે ભોજન એ દ્રશ્યો બતાવશું, અને આજના ભોજનના દાતા કોણ છે એ પણ બતાવશું. પણ વિડીયોને શેર કરજો. પણ ભોજનના દાતાની વાત કરીએ તો આજે ભોજનના કોઈ દાતા નથી. આજે આખા દિવસ માટે ભોજનના કોઈ દાતા નથી. સવારે નાસ્તાના પણ નહોતા, બપોરના ભોજનના પણ નહોતા, અને રાત્રિના ભોજનના પણ કોઈ દાતા નથી, જેની દરેકે નોંધ લેવી. સો અત્યારે સમય થઈ ગયો છે ભોજનના લાઈનનો. અત્યારે સરસ મજાની બાળકોએ લાઈન લગાવી ચૂક્યા છે, અને અત્યારે ભોજન પીરસવાનું શરૂ થઈ ચૂક્યું છે સંકુલની અંદર. અને આ સંકુલનો નજારો છે. આ છે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું. આ છે આપણું એડ્રેસ, શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, મુકામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા. અને આ છે આપણું સંકુલ. કેવું લાગી રહ્યું છે અચૂક કોમેન્ટ કરજો. અને આ છે આપણું રસોડું, આ છે મેઇન રોડ, આ છે પંખીઘર, જ્યાં ઘણા બધા પંખીઓ રહે છે. અત્યારે આપણે નાના પંખીઓની વાતો કરી લઈએ. મેનુ બતાવી દઈએ. સરસ ગરમા ગરમ દાળ છે, સરસ મજાનો ભાત છે, સાથે જોરદાર સબ્જી છે ચણા દાળની, સાથે સરસ મજાની ગરમ ગરમ રોટી છે. આ બધું જ મેનુ બાળકો, ભૂરીઓ ના બધા જ મસ્ત મજાનું જમવાના છે. ફટાફટ દ્રશ્યો બતાવી દે બાળકોના. શું ભાઈ, મજા? ભાઈ સારી છે. કેવું સામા, કેવું રહ્યું? કેવું રહ્યું? કેવું રહ્યું? મજા આવી? સંતોષ? તને સંતોષ થયો? શું લાંબી લાઈન બતાવી દી. અત્યારે ઘણી મોટી લાંબી લાઈન લાગી ચૂકી છે આ બાજુ પણ. મીરા ફીરા તો અહીં બેસી ગઈ બાજુમાં જ. જામનગર મટી ગયું. પારોલ મજા? હા હા હા. દાદા આવવાના છે, 2 દાડા પછી આવવાના છે. પાક્કું. યશવી મારી છોકરી છે. યશવી હવે આખી જિંદગી મારી સાથે રહેવાની છે, મારા ઘરે રહેવાની છે ને યશવી? બાપુને ઘેર રહેવાની તાર? હા. બોલો, બોલાવો અર્જુનો બોલાવું છું. ગાડી ડીશ અંદાના ડીશ છેટી રાખો બેટા. આ બધાને કહો, સૂચના આપો. આ કાઉન્ટરથી ડીશ છેટી રાખાવો. અહીંથી પીરસવા નાખો. આ જગ્યાથી બધાને સૂચના આપી દો. ચમલા પજો કરે છે. હમણાં ખાટી વાળવાનું ચાલુ કરી દઈશ. હમણાં કોણ નહીં બોલતા? કયા કૃષ્ણા દીદી? આ પાછળ વાળા બોલે છે ખરા? જુઠ્ઠું બોલો છું. બોલો. હા, બધા નામ ખબર છે, બધાના. એટલે બોલો, આવે લાઈન બોલ લાગી લે. તારું નામ ચાઇના? તારું સાચું નામ મને નહીં ખબર હજુ. શું નામ છે તારું? શીતલ એ ઠંડક, એ ઠંડી, શિયાળો. એટલે અત્યારે તું જ છું એમ? બરાબર. હા ભાઈ, કોઈના જો મોબાઈલ છે? કોઈના જો મોબાઈલ છે? લાવજો. લોક ખુલ્લો છે? ક્યાં ફેસબુક છે? ફેસબુક બોલો બોલો. તમારે જેવું હોય? તમારે કેવું છે? તમારે શાંતિ છે? તબિયત સારી છે બધાની? બોલો ચાઇના સંદાન પીએસઆઈ કઈ કારેથી રહેજો ને
હે પીએસઆઈ ખેતરમાં બહુ કામ કર્યું? શું હતું ખેતરમાં? ઘઉં હતા? અત્યારે છે ને ઘઉં ગપ્પા મારા છું. હમણાં ક્યારે ઘઉં તો હજુ થવાના હજુ. સો આપણા સંકુલની અંદર અત્યારે 570 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને તમામ બાળકોમાંથી મોટા ભાગના બાળકો માતા પિતા વિહોણા છે અને એમના ઘણા એવા છે જેના મમ્મી નથી, ઘણા એવા છે જેના પપ્પા નથી અને બહુ અઘરી જિંદગીવાળા બાળકો છે. અહીંયા આગળ એમને રહેવાનું, જમવાનું અને ભણવાનું તદ્દન નિઃશુલ્ક છે. આપણે ધોરણ 1 થી કોલેજ સુધીનો અભ્યાસક્રમ આપણે ચલાવીએ છીએ અને આ બધી જ બસોની અંદર આ બાળકોને લઈ જવામાં આવે છે. અલગ અલગ સંસ્થાઓની અંદર અલગ અલગ જે સ્કૂલો છે ત્યાં આગળ એમને ભણવામાં આવે છે અને ખાસ આ બાળકોનું એવું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે જ્યાં આગળ એ સારામાં સારું ભણી શકે, સારું જિંદગી જીવી શકે. એમને અહીંયા તમામ એવી જરૂરિયાતવાળી વસ્તુઓ અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવે છે. આ બધું જ શક્ય છે ફેસબુકના માધ્યમથી, આપણા સપોર્ટરોના માધ્યમથી, આપણા જે સાથ આપવાવાળા લોકો છે એમના માધ્યમથી. ઓય નરેશ, સો મિત્રો વિડીયોને ખૂબ શેર કરજો અને જણાવજો કે તમારી આસપાસ એવું કોઈ બાળક હોય જ્યાં મમ્મી પપ્પા વગરનું બાળક છે, જેના મમ્મી નથી, જેના પપ્પા નથી, અથવા નિરાધાર છે અથવા ફાઇનાન્શિયલી બહુ અઘરી જિંદગી જીવે છે, ભણી શકે એવી કન્ડિશન નથી, તો એમને ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના આ લવાલ મુકામે મોકલી આપો. આ છે અમારું બિલ્ડિંગ આખું અને કેવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર એક એવી જગ્યા છે જ્યાં રહેવાનું, જમવાનું, ભણવાનું તદ્દન નિઃશુલ્ક આપવામાં આવે છે અને બધી જ સુવિધાઓથી સજ્જ છે આ અમારું સંકુલ. તો રાહ જોશો નહીં, તમામ એ બાળકોને અહીંયા લઈને આવી જાઓ. અહીંયા એ તમામ સુવિધાઓ અમે પહોંચાડશું. અને ખાસ આજની જે અપીલ કરી દઈએ કે આજે ભોજનના અમારી પાસે કોઈ પણ દાતા નથી અને જ્યારે કોઈ દાતા નથી હોતા ત્યારે આપણે આપણા ફેસબુક ફોલોવર મિત્રો પાસે અપીલ કરીએ છીએ કે દરેક મિત્રો 11 રૂપિયા કે 21 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન આપે અને કદાચ એવા 1000 લોકો 11 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન આપે તો કદાચ સાદા ભોજનનો ખર્ચો આપણો નીકળી જાય એવી આશા રાખીએ છીએ. તો આજે ભોજનના કોઈ સહકારના દાતા નથી, તો તમારી પાસે જો આ વિડીયો પહોંચી રહ્યો છે અને તમને જો અમારી આ પ્રવૃત્તિ ગમતી હોય અને ગુજરાતના આ 570 30 જિલ્લાના બાળકોને જો તમે મદદ કરવા માંગતા હોય તો કોઈ એક બાળક માટે પણ તમે દાતા બની શકો છો. માત્ર 100 રૂપિયા. 100 રૂપિયા એટલે આખા દિવસનો બાળકનો ખર્ચો છે. हाँ कर कर देखो गौर से देखो, गौर से देखो लड़की को. आज ईशा શું કીધું? બધા તમને બહુ હેરાન કરે નહીં? તમને ફોન કરે, તમે લાઈવ કરો એટલે ફોન ચાલુ જ હોય છે. નહીં શીતલ મજામાં છે? કિરણ કિરણ જો નાટક એ કરે છે. જો ભાઈ બોલાવીશ નહીં, ભાઈ કહેતી નહીં બોલાવું ભાઈ એનું. હા બહુ વધારે વાળી થઈ ગઈ છો. બહુ ઓવર એક્ટિંગ ના કરીશ, બહુ. ઓ પૃથ્વી આવી ગઈ છે એમ? કેટલા દિવસ રહીને આવી? ગમતું હતું તો આગળ? નહીં ગમતું હોય મને ખબર છે. સંકુલ વગર તો ના ગમે ને? ના ગમે સંકુલ વગર. સંકુલનું વાતાવરણ, આ મતલબ બહાર જમવાનું બધું થોડું એના વગર ગમે તને? ના ગમે ને? તો પછી યાર બોલ. તમે સારી છે? તારે એક્ઝામ ચાલે છે? એવું થઈ ગયું ભણવાનું ચાલુ? સેમિસ્ટર 2 સુરતી ક્યાં ભાવનગર? તબિયત સારી છે? સારું છે. ઠંડી પંડી કેવી છે? ઓછી છે. મજા આવે છે ને ઠંડીમાં? ગરમી કરતા ઠંડી સારી નહીં ના? સંદન ડોન એટલે કારી છે રાઈજો ને अस्मिता मोड़ो हंताड़ी जो गौर से देखिए इस चेहरे को. जो अरे फिल्टर मारी से नहीं काली दिखाती हम तो फिल्टर से
અમે ફિલ્ટર માર્યું છે. જો અમારી કારી જો કેટલી દ્વારી દેખાય. જો ફિલ્ટરમાં જો કેવી દ્વારી દેખાય છે. ભૂખ તો લાગી છે. બધા લાઈવ પતેલી રાહ જોઉં છું ખાલી. મૌદા તો જાડે તબિયત સારી છે. શું થયું રેણુકા? સો બધા જ મસ્ત ભોજન લઈ રહ્યા છે અને આજે અમારી પાસે ભોજનના કોઈ દાતા નથી. તો આશા રાખીએ છીએ કે જે મિત્રો અમારો વિડીયો જોઈ રહ્યા છે એ વધારે નહીં તો એક બાળકનો ખર્ચો ઉઠાવી શકે છે માત્ર 100 રૂપિયા. અને એવા માત્ર 500 મિત્રો જો ખાલી એક બાળકનો ખર્ચો આજનો ઉઠાવી લે તો સરળતાથી આખા દિવસનો અમારો ખર્ચો થઈ જાય. અને આખા ભારતનું એક માત્ર એવું સંકુલ છે જે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલે છે અને સોશિયલ મીડિયાના સહકારથી જ ચાલે છે. તો આશા રાખીએ છીએ કે લોકો સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે. આજે ખબર નહીં ફેસબુકમાં રીચ ઓછી છે, લોકો સુધી નોટિફિકેશન આપણી નથી પહોંચી રહી. કંઈક કારણ છે ખબર નહીં. આજે અત્યારે ફેસબુક ખૂબ જ સ્લો ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે માત્ર 150 લોકો અત્યારે આપણા લાઈવમાં છે. નહીંતર આપણે 1200, 1500, 2000 લોકો ઓલવેઝ આપણા લાઈવની અંદર હોય છે. પણ અત્યારે ખબર નહીં શું ઇસ્યુ છે ફેસબુકમાં કે આપણી જે નોટિફિકેશન છે એ લોકો સુધી નથી પહોંચી રહી. માત્ર અત્યારે 150 લોકો લાઈવમાં છે. તો મિત્રો વિડીયોને શેર કરો અને ખાસ અપીલ છે કે આજે ભોજનના કોઈ દાતા નથી. તો આશા રાખીએ છીએ કે લોકો સુધી આપણી વાતચીત પહોંચે. ધીરે ધીરે. અર્જુન લાઈવ કરું છે? લાઈવ કરું તો લે તે હેડ. અર્જુન લાઈવ કરશે લે. લે ફેરીશ નહીં. હા ફેરીશ નહીં. બોલ. नमस्कार मित्रों, मारा नाम से अर्जुन। नमस्कार मित्रों, मारा नाम से अर्जुन। वंदे मातरम। धोरण 1 में मैं बधाई जमी से तो मैं अगर बता रही से સો આ છે અમારું અર્જુન વંદે માતરમ. અર્જુને જમતા લાઈવ કર્યું. મજા આવી અર્જુન? હા કઈ દે નામ બોલ દે તારું. અર્જુન વંદે માતરમ. સો સરસ મજાનું અત્યારે ભોજન ચાલી રહ્યું છે અને બધા જ મસ્ત ભોજન લઈ રહ્યા છે અને ચિલ્ડ વેધરની અંદર સરસ સંકુલ સજાઈ રહ્યું છે. તો ખાસ અપીલ છે કે આજે ભોજનના કોઈ દાતા નથી. જ્યારે ભોજનના દાતા ના હોય તો દરેક મિત્રની ફરજ બને છે કે એક બાળકનો ખર્ચો ઓછામાં ઓછો ઉઠાવી લે 100 રૂપિયા તો ચાલશે. થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરજો. મળશું આવતીકાલે બાપુ બોલે કે